નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. બસ સુરતની એ જ કહીશ, મારો જન્મ સુરતમાં છે અને હંમેશા જ્યારે સુરતમાં આવું છું, સુરતના લોકોએ હંમેશા મને પ્રેમ આપ્યો છે. તો લવ યુ સુરત, પ્રેમ ભાવ રાખજો અને એકબીજાની મદદ દેતા રહેજો. અને બીજું ખાસ મારે તમારા માધ્યમથી કહેવું છે કે અત્યારે હીરાની અંદર મંદી છે અને જે આપણા રત્ન કલાકારો રૂમ રાખે, જે ગામડેથી આવે છે અને પોતે અહીંયા ભાડે સુરતમાં રહે છે, તો એવા લોકોને મદદ કરજો. અનાજ કરિયાણાથી માંડીને એમને પૂછો કે ભાઈ તમને શું જરૂર છે. મેં મારી રીતના તમામ લોકોને મેસેજ પહોંચાડ્યો છે કે જે રત્ન કલાકાર ભાઈઓ છે, જેને ખરા અર્થમાં જરૂર છે, જેને અનાજ કરિયાણાની જરૂર છે, મને નિશ્ચિતપણે સંપર્ક સાધજો. હું તમામ એના સુધી પહોંચવાના પ્રયત્ન કરીશ, પણ તમામ સુરતીઓને પણ અપીલ કરીશ કે આવા રત્ન કલાકાર ભાઈઓને મદદ કરજો. કારણ કે ગામડેથી સુરતમાં આવે છે એટલે અત્યારે એમને આપણી જરૂર ખૂબ છે, એટલે એમને મદદ કરતા રહેજો. મદદ લેવા માંગતા ભાઈઓ તમારો કેવી રીતે સંપર્ક કરે? હા, ઇન્સ્ટાગ્રામમાં નીતિન જાની 24 નામનું મારું અકાઉન્ટ છે. ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરો. અનાજ કરીને એમના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી લઈએ છીએ અમે. અને તમામને કહીશ કે ભગવાને તમને પૈસા આપ્યા છે, તો એવા લોકોને હંમેશા મદદ કરો જેને ખરા અર્થમાં જરૂર છે. એટલે અત્યારે રત્ન કલાકાર ભાઈઓને જરૂર છે, તો એમની મદદ નિશ્ચિતપણે કરો. કદાચ તમે મંદિરની અંદર ગલ્લામાં 10 રૂપિયા નાખો છો, તો કદાચ ભગવાનને પૈસાની જરૂર નથી. ભગવાને ક્યારે તમારી પાસે 5 રૂપિયા માંગ્યા નથી, કેમ કે આપણી કોઈ એવી વેલ્યુ નથી, આપણી કોઈ એવી હેસિયત નથી. આપણે ભગવાનને પૈસા આપીએ. એટલે ભગવાનને ખરા અર્થમાં તમારે પામવા હોય તો ભગવાનની પ્રાર્થના કરો કે ભાઈ તમને એવા સક્ષમ બનાવે ગરીબ લોકોની મદદ કરવા માટે. એટલે તમામ લોકોને કહીશ કે જે જરૂરિયાતમંદ લોકો છે એને મદદ કરો અને સપોર્ટ કરો.